વેડજ ગામે વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, બાળકોને નોટબુક વિતરણ કરાયું। જંબુસર તાલુકાના વેમે ગામના સર્વાંગી વિકાસ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના હેતુથી લોકાર્પણ તથા નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામીજીના હસ્તે વેડજ ગામના 5 જેટલા અલગ અલગ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોનું તેમજ રાંધણ ગેસની સુવિધા માટે ગુજરાત ગેસ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી। બાળાઓની સુંદર રજૂઆતથી પ્રભાવિત થઈ તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ તરફથી 2500 રૂપિયાનું ઇનામ ભેટ આપવામાં આવી હતી। આ ઉપરાંત પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ગામના બાળકોને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। વેડજ પ્રાથમિક કુમાર શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો, આગેવાનો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગામમાં વિકાસના નવા પ્રકલ્પો શરૂ થવા તેમજ બાળકોના શૈક્ષણિક વિકાસ માટે કરવામાં આવેલી કામગીરી બદલ ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો। આજના પવિત્ર દિવસે વેડજ ગામે ગામ પંચાયતમાં આવેલ જીર્ણ થયેલ જે આંગણવાડી, એ આંગણવાડીને જગ્યાએ 5 જેટલી નવી આંગણવાડી સરકાર દ્વારા મંજૂર થઈ હતી। એ કામ પૂર્ણ થતાં આજે સૌ ગામજનોની વચ્ચે, આગેવાનોની વચ્ચે આજે આ આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ આ ગામની અંદર સરકાર દ્વારા જે મંજૂર થયેલ પાઇપલાઇન દ્વારા ગેસ, ઘર ઘરે ગેસ જે મંજૂર થયો હતો, એ યોજનાને પણ આજે આ વેડજ ગામે એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર તાલુકાના પ્રમુખ એવા બેન શ્રી કિરણબા તેમજ તાલુકા ભાજપના પ્રમુખ એવા આદરણીય કુલદીપસિંહ તેમજ ગામના સરપંચ શ્રી લાલાભાઈ તેમજ આદરણીય સૌ ગામના આગેવાનો પિન્ટુભાઈ, મિલેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહ તેમજ સૌ આગેવાનો ખાસ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા। તો આજના દિવસે આવું સરસ મજાનું જ્યારે કાર્યક્રમ થયો છે, ત્યારે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વિશેષ ને વિશેષ આ ગામ ખૂબ પ્રગતિ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના।